સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે। આજે 13મો દિવસ છે। લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। પ્રશ્નોત્તરી કાળનો સમય છે અને વિપક્ષ આજે પણ વિરોધ કરે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ગૃહમાં જેટલા પણ બિલ પર ચર્ચાઓ થઈ છે એમાં મોટાભાગના બિલ પર વિપક્ષે વિરોધ કર્યો છે, મુદ્દાસર વિરોધ કર્યો છે। આજે લોકસભામાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકાસ મિશન માટે ગેરંટી એટલે કે વીબીજી રામજી બિલ 2025 પર ચર્ચા થઈ શકે છે। આ પહેલા કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં દિવસની રણનીતિ કેવી રીતના એટલે આજના દિવસમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, એમાં ગૃહના જે સદસ્ય છે કયા વિષય પર બોલશે, વિપક્ષના લોકો કયા મુદ્દાને લઈને વાતચીત કરશે, બધાને લઈને એક બેઠક થઈ હતી। બેઠકમાં વાતચીત પણ થઈ છે। મંગળવારે એટલે કે ગઈકાલે આ બિલ જે છે એ બિલ પર ચર્ચા શરૂ થઈ અને તરત જ વિપક્ષે વિરોધ કર્યો હતો। મનરેગાનું નામ બદલી અને જે નામ રાખવાની વાત થઈ રહી છે, જે યોજનાઓના નામ બદલવાની વાત છે એના ઉપર પ્રિયંકા ગાંધી સંસદમાં બોલ્યા હતા। પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે સરકારને અત્યારે યોજનાઓની નામ બદલવાની ઘેલછાત થઈ રહી છે અને બધી જ વસ્તુમાં એ નામ બદલી રહ્યા છે। કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પણ આ વિષય પર વાત કરી અને કહ્યું હતું કે મહાત્મા ગાંધીનું નામ બદલવું એ યોગ્ય નથી। મહાત્મા ગાંધીનું નામ રાજ્યનું વિઝન અને રાજકીય નથી પણ સામાજિક વિકાસનું નામ છે અને એટલે હટાવવું અને એમાં રામનું નામ નાખવું એ ખોટું છે। અત્યારે જે યોજના છે મનરેગા, એ મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ ખોટું છે કારણ કે એ જે સ્પિરિટ હતી, એ જે વાત હતી એ નામ માટે હતી। આ નામ બદલવાની કોઈ જરૂર નથી। વિપક્ષ આ મુદ્દે અત્યારે વિરોધ તો કરી રહ્યો છે। આજે પણ એ જ યોજના પર ચર્ચા થવાની છે। વિપક્ષ પોતાના કયા મુદ્દા મૂકે છે સંસદમાં એટલે બંને જગ્યાએ લોકસભા અને રાજ્યસભામાં શું થાય છે જોવાનું રહ્યું। સંસદની શરૂઆત પહેલા જે પ્રતિક્રિયાઓ સામે આવી છે, જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। मोदी सरकार माफी मांगो, बीजेपी सरकार माफी मांगो, सरकार इस्तीफा दो, मोदी सरकार इस्तीफा दो, मोदी सरकार इस्तीफा दो, मोदी अमित शाह इस्तीफा दो, मोदी अमित शाह। देखिए, एक चीज इसको कांग्रेस ही नहीं, आज एक अंग्रेजी दैनिक ने बताया है कि बीजेपी के अंदर भी लोग परेशान हैं, एनडीए के लोग परेशान हैं। आपने इसका पूरा चरित्र बदल दिया। ये डिमांड ड्रिवन प्रोग्राम था, कमांड ड्रिवन कर दिया। ये 90-10 का रेशियो था बिटवीन सेंटर एंड स्टेट, 60-40 कर दिया। पूरी की पूरी जो इसकी अधिकार बेस्ड, राइट बेस्ड अप्रोच था उसको खारिज कर दिया आपने। और किस नाम से? जी राम जी, मतलब बेतुकी से तुक बिछाने की कोशिश कर रहे हैं, बिठाने की कोशिश कर रहे हैं। और जाहिर है कि नाम, किसी के नाम में राम होना तो वो कई चीज का लाइसेंस नहीं होता है। 30 जनवरी 1948 का सबसे बड़ा गुनहगार के भी नाम में राम था। सरकार को इस तरह के एडवाइस दे कौन रहा है? एक योजना जिसने इस देश को एक सेफ्टी नेट प्रोवाइड किया, बजाय उसके कि उस योजना को और बलवती बनाते, आप उसके स्पिरिट को खत्म कर रहे हैं।